તો આટમ ઘરે જઈને જવું પડશે. તમે તો આટમ ઘરે જવા દે. આખી રાતનું તો મારો સિંહ કે છે. આ કોણ? આટું જ છે લે. આટો મજા મજા તમે રાતના ભૂલા પડ્યા હો. રાત તો મોડું થઈ ગયું હતું યાર. એવું બેહો. અને ખાવા બાવા ખાઈ ના ઘરે જઈને ખાઓ. ના ખાઈ ના આવ્યો. ખાઈ ના બેહો હું પાણી ભરતા હું ગટરનું પડતા. મારો બેટો ખાવાનું હરખું પૂછતો નહીં કે ખાવા ખાઈ ના ખાવાનું જબર કોડીનો ભરેલો. તો ઊંઘવાનો ઇંતજામ કરવો પડશે. ભાઈ ખબર તો નહીં કે હું ઊંઘમાં બેકડું. ઊંઘમાં હેડવાની આદત ખબર ના પડે. સારું આ તો પાણી ભરવા જોઈએ ને. આઠું મારો બેટો કોડીનો ભરેલો કે ગટરનું ભર લાવું જબરો પાક. લે આટું પાણી પી. ચોખ્ખું હોય ને? ચોખ્ખું એટલે ગટરનું નહીં ભલે ફ્રીજમાં લાવ્યો હું. એવું કહેજો બા. તા મારો બેટો રાતનો આવ્યો હોશિયાર એટલું જ પીવું તું. કેટલું પીવાનું શિયાળાનું? બે હું આવું બે હારીને જો હવે ચોકડી ના આવતા આડો પડું. કેટલી વાત કરી મારો બેટો. હુઈ જો શું કર્યો અંદર છે? આ છે ને એકલા એકલા પપડી જાઓ. એટલે કઈ ના જતા લોટો મેળવ્યો એટલી બધી વાર? ના એટલે થોડું આખું છે ને ઘર એટલે આ તો વાહારો હુઈ રહું. ના ના સારું. ઠંડી હારી ભાઈ શિયાળાની એટલે તમારે તો પાછું એસી માં જો એટલે. હા અને હાથમાં રોટલા બોટલા ખાઈને આવ પછી ખાઈ તો હવે તમારે ઊંઘવાની વ્યવસ્થા કરું. હવે કરો હડો ઊંઘીએ. એટલે હાથમાં જ હુઈ જાઓ. ના તો જાગી રહીએ વાતો કરીએ પડ્યા. આઢો એક વાત કહું. હા ઘરમાં એકનો એક મોસો એટલે જબર કરી તમે તો યાર. હવે બેન ભેગા પડી રહેવું પડશે. આ તો હળો હોઈ જઈએ એમાં વળ્યું. ના કોમ કહું હું આડોશી પાડોશી માગી લઉં આજનો દાડો. તમે લોબા થો તો ઘણી હું લેતા હોય કાં તો ખાટલો. સારું જો લેતા હતા. તમે બેહો હું ખાટલો લેતા હોઉં. હવે જો લેતા હો. એટલે ઊંઘવાનું તો કીધું પણ મારા હોણી જવાની આદત હવે અને કેવું ચી રીતે હલો ઊંઘવા તો થઈ પડશે. તો લઈને લાઈન તો આયા પડાતા પહોંચે ખરી જેમ તેમ કરી. ચાલો હા લ્યો એક કોમ કરો. આ મોચો હારો છે હું આમાં હોઈ રહ્યો તમે એમાં હોઈ રહ્યો. એટલે આ શું મોટો આવ્યો મને પણ ગોદડા નહીં કા ગોદડા હું ગોદડા કરવા તો આઢું તો ઘર જેવો સંબંધ હું જાય એમને ઓશિંગુ તારો ઓશિંગુ આ રેન છેલ્લી મેલ દો ને તમારી. સારું બોલો તે હાલથી હોઈ જાઓ. ના બેહો આમ તો ખાલી આઢું ઘણા દાડે ભેગા થાય થોડા ગપ્પો મારો જ કીકો. બેઠા જુઓ મત હાલ બેહા જુઓ. હારી ટેવ હારી તમારે. શું કરો કોતા કોમકાજમાં કેવું છે? કોમકાજ ચાલ્યા કરે ખેતી બેતી વાઈ હશે પાછી? વાય શું વાયું? કંકોડા. ઓહ કંકોડા ખેતી તમે કમાતા હશે. આવું તમે આયા હતા તમે રાતના ભૂલા પડ્યા. એટલે મને તો તમારી યાદ આવી જતી આટું. આમ તો દાડે તો કોઈ દાડ યાદ આવતી નહીં ને અડધી રાતે યાદ આવી. આજ તો કોઈ જાઓ હાટું કરે લાગે જવા દેતા. ના સારું કર્યું આયા. અમારે હાડીને શું કરે? અમારે હાડી અમારો બેટો મોડા હાલથી હું નહીં જો લાગે. પાંચ વર્ષથી હાડી મળે તમને ખબર નહીં? એટલે હું તો ભૂલી ગયો તો લ્યો. ભૂલે જો યાર આવું ઠેસ પહોંચાવ મને. ના ઠેસ પહોંચાવ મારો ઈરાદો નતો ભાઈ. તો હું હતો તાન તમારો ઈરાદો? એટલે ભૂલી ગયો તો યાર. હા એક તો અડધી રાતે આયા હેરાન કરવાનું. ઘણા સમય નહીં આવ્યા હું. ના આયા તો હું આડોડે થાચ્યા હશો. લોબેન થી આયા પાછા. હા પાણી પીવું ત્યાં પાછા ફેર લાવું ગટર બટર નું ભરતો હોઉં. ચા મિલે સારું હતું. ચા તો આઢું ભેંસ દોવા દેતી નહીં. તો બકરી જોઈ આવો. બકરી કાલ જ વેચી મારી. આવી તો ખબર હતી તમે આબા ના હો. બોલો આપડે પૈણા એ વખત ની વાત યાદ આવે તમને કોઈ? શી વાત? પેલા આપડે ખુરશી માટે બે બાજ્યા હતા. એટલે આવો રે. હા
જબર કૂતરા ખોલ લડ્યા હતા હા બથમ બચ્ચા થયા હા, લડતા લડતા અઠવાડિયા પડ્યા હતા ને ઓ અને એ વખત મેં તમને પછી થાપ ચોરી ખબર ને તમારું મોટું તારનું ફરી ગયું એટલે હો ને હોય તો હજુ એની રીબી નહીં રાખી ને પાછી ના ના તો આવો તો ઘણી યાર ના ના એ વાત તો આવે સાચી. નહીં લ્યો રી હોય તો ના આવો કોઈ હા, મોણા. ભાઈ. એ વાત સાચી. તમારી યાદ આવી ચાલ હું હેડ્યો આવ્યો લ્યો ના યાદ તો આવી પણ મારે બધું દાડે ના આવી, રાતે આવી એટલે મને નવે લાગે. એટલે આ તો જવા દેખો હવે આયા પહેલા ફોન બોન કર્યો તો ભૂલો તમારા માટે આમ ખાવાનું આમ 32 જાતના ભોજન બનાવો ને આમ આ શિયાળામાં રહ ને શિખર ને બધું લઈ આવો તો લાવો તમારા માટે સ્પેશિયલ. મને પહેલાં ફોન કર્યો તો મને કેટલો હરખ કે મારો હાથવા આવો. હા આપણો કીધા વગર એમની માં આયા હો એક ફત વગરના એટલે શું કરું ભાઈ. એટલે ઓને મારા બેટાએ ખાવાનું હરખું પૂછ્યું નહીં પછી 32 જાતના ભોજન ખવડાવવાનું કે આઢો તમે શું ખેતી કરી હે ને શેટીમ તો કોઈ નહીં કોણ હાલ તો આ રાયડા બાયડા વાયું હો. એવું હો રાડો હારો હે ને સારું સારું જ છે વળી કોણ. બરોબર બીજું જો કહો શાંતિ બસ એકદમ શાંતિ છે ભગવાનની દયા આવે બીજું શું. એટલે આ બે નંગ એક જેવા ભેગા થયા રાય ઓ આવ પૂછી તમે આઠવા ને આવો આવ મહેમાન આવો બેહો આવો મહેમાન બેહો. આવ મહેમાન આવ જો અલે આ મહેમાનને જ નકરા રોમ રોમ કરે કરશો અમન તો કરો ગોમવાળા. હા આવો 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 બેહો બેહો. બે નંગ ભેગા થયા હે આજે છે ખાટલો બાટલો બીજો લાવો યાર છોકરા લેતો જ આખો થઈને પેલી મકા પડ્યો છે. એટલે એ તો પાડોશી નો હ એ તો પાડોશી તો ત્યાં કોમ આવશે આવે ત્યાં કોમ નહીં આવે ત્યાં બેહો તમે અમે બેહો. પેલું આપણો લાય આટલો જ પાછળ આ બે નંગ થી થોડા આગળ લઈ આકાશી બેહો જોડે બેહો. તમે રાતના ભૂલા પડ્યા બસ આઠો યાદ આવી હતી બે આડો જબ્બર વળી જાય લેવા તે કયા સમય ભેગા છે ને આમ તમારા આડુ રોટલા બોટલા ખવડાયા કે ના ના રોટલા બોટલા ઘરેથી ખાઈને જ આયા. એવું હા, આ તમે કેમ અડધી રાતે ફરવાને રહ્યો એટલે અમે ગામમાં ચોરી થાય ને એટલે રાતના બે ઓટા મારીએ અમે એવું એટલે અમે તો કાયમી મારતા મારો જ હોઈએ. કાયમી બે ઓટા મારો. ડેલી સર્વિસ બે ઓટા મારીએ અમે. ના ના સારું કામ કરો. અરે પોલીસમાં ભાઈ ના ના પોલીસમાં નહીં. હા આ પેલા સરપંચ હેઠાળ આવે ને શું કહેવાય હીરા હે. ઉપ સરપંચ હા હીરા. કેવું હું તો કહું આ તો ચેકિંગ માં નીકળે એટલે પોલીસ વાળા છે ના ના પોલીસમાં તો નહીં કોણ પણ પોલીસ જેવું જ કામ કરે છે. બરોબર રાતે ઓટા બે મારીએ આમ જાગી રાતે પેટ્રોલિંગ કરો ને કરવું જ પડે કે આપણા ગામની સેફટી આપણે કરવી જ પડે ને. બરોબર એ સાચી વાત છે અમારે દાડે આનો છોકરો વાર રાખે હો બધી એ સારું રાતે અમે બે મોટા હંગાત હોય એટલે હું આ નાનું છોકરું ફરતું હોય ને તો કોક સમકાઈ જાય ને તારે હું અમે બે હંગાત ફરીએ ને એટલે વાંધો ના આવે અમારે. બરોબર એ તો સાચી વાત ના કેમ કે રાતનું છોકરું એકલું નીકળે ને એટલે હું અત્યારે દુનિયા કેવી થઈ ગઈ છે. દુનિયા રહી ને અત્યારે બે મોઢે બોલે એટલે હું મોટા અમે રખડીએ ઘડિયા હંગે એટલે આ છોકરાને થોડો સપોર્ટ મળે ને થોડું શીખવાય મળે ને સારી રીતે આમાં પેટ્રોલિંગ જેવું કરે એમ. બરોબર અમારે આરા ગામમાં ચોર બહુ આવે કોક લઈ જાય ખબર હે ઊંડીએ લઈ જાય બોલ અને આટલું પેલું તમારા આપણે હમણાં કોઈક વાત મળી હતી મને ટ્રેક્ટર એક ચોરી થી ગોમમાં તમારે હોવે ટ્રેક્ટર લઈ ગયા ને તે મળ્યું કે નહીં પાછું નહીં મળ્યું કશું નહીં મળ્યું એવું. ના તો તમારા ગામમાં તમે આવી રીતે આ 2-3 જણા ટીમ તૈયાર કરો રાતના આવી ફરો તો ફેર ચોરી થાય ને આ એકવાર થઈ જઈએ અમારે તો કોઈ ફરતું નહીં એ તો ફરવું પડે 2-3 જણા હારા કાંઠા થવો. ના હવે તમે આઢું પૂછો અમારા ગામમાં ચોરી જ નહીં થતી. હા અમારે તો આ ઊભા પગે ને ઊભા પગે રાત દાડો. મારા બેટા પોલીસ જેવા છોકરા હા પછી ના સારું કહેવાય અમારે ચોરી બોરીના કેસ નહીં બનતા ગામમાં. હા હા ચોરી બોરી ના થાય. આ જોવો તો ખરી આ વડીલો આ છોકરા આ ઊભા પગે એવું ચોરી થાય કહો. ના સારું કહેવાય ચોર આવતા પહેલા 10 વાર વિચારે કે આ ગામમાં જવું કે ના જવું એમ. હા યાર ઊંઘ તો નહીં હતી મેં તમારે ના ના હું નહીં આવતી એમ. બોલતા નહીં કોઈ યાર ના ના યાર ટાટા ચમ થઈ જાઓ બોલો તમારે તો હજુ આખો રાત ફરવાનું જ છે. ફરવાનું પણ આમાં પાછા ઘડીક મોડા વાટો મારવો પડે ને બે વખતનો. હા તો કોઈક લાકડી બાકડી હાથમાં રાખતા હોય કોઈક દાડો તચી જાય તો બાપા શું કરશો. ના ના એમ તો કશું ના થતું હું કેવું આજે પેલી કહેવત નહીં વાપરી તમે યાર જેનું હથિયાર હોય ને એને જ પડે આપણે ના પડે. એ સાચી વાત. વાત સાચી છે. હા એ વાત સાચી તમારી.
જેનું અત્યારે જેનો ધોકો હોય ને એને જ પડે. ના પણ તોય હાથમાં આ તો ખાલી આ જ કરતો હાથમાં હોય તો સારું લાગે એમ. આ એ વાત સાચી તમારી પણ કાલ હવે લઈને આવશું તમે કીધું આમ ચિતા એ વાત સાચી છે. હા, કોક જોવો એમ આવવાનું. જુઓ આ તો નહીં કુદા આપણે ભગવાન ના કરે ના તો થકી જાય તો 2-3 જણા હોય તમે ખાલી હાથે કરો એટલે હાથમાં કોક રાખવું જ બરાબર. રહેવાના જવાના છેવટે શીલી રાખવી. તમે શીલી આવે ને, અમે તો બધું રાખીએ ઠેલીમાં. હવે સેન્ટિંગમાં કોમ કરતા શું આ હેરથી આવે ને આ રૂંગા ને રૂંગા રહ્યા હે. તમારો હાથું રે ને નંગ હઈ હવે મેલો ને ચાલ. પણ ચા પાણી કેવું કે સવારમાં લઈ જાઉં? એટલે કોકો ચા પાણીનું કોઈ નહીં. ચા પાણી પીવા આવું છું અત્યારે? અત્યારે નહીં, સવારે આયા સવારે. રહેવાના હો કે હો રહેવાનું 2 દાડા. હમણાં રહેવાના જ છે 2 દાડા હવારે લઈ જાય. એમના હાથું હવે શું કે એમના આટલું વાળું પાકું જ છે હવે. આ તો સવાર તાર આવજો એ બાજુ. સારું સવારે આવજો. લેતા આવજો સવારમાં હો. રેતો એ તો તમારે ઘર ભાડેલું જ છે હેડે આવશે મારા પેલા કોમ અપાવશે એટલે ભાડે નાઠું આમનું ઘર. હો ભાડી હોય ને. હા એમ. હારું હું એ તો જાય સવારે. તમે આવજો કાંકા, તમે તો જવાના. ના મારા પેલા કોમ હશે એટલે હારું સવારમાં આવજો. આપણે તમે ભાડ્યું તો શું હતો હવે આવશું. અલ્યા માધાલાલ એમનો હાથું રહ્યો ને એ હુના ગામમાં 7 દાડા રહ્યો હતો તમને ખબર હવે મફતી ખાવા મળે એટલે અને હું ઘરે ખાવા મળતું નહીં એકલો ખાધે જાય ને પીધે જાય હારું સારું પાણી નીકળી હલતો જ નહીં. આ તો અજયસિંહનો હાથું હોય તે આપણે વધારે કહેવાય નહીં. અજયસિંહ લેટવા લેતો હોય રે 2 જણા ભેગા થાય ને એટલે એકબીજાના પેલા ચાટુકડા જ કરો. એટલે આ માધાલાલ આ 2 હાડું રહ્યા ને એ તો આખી રાત જાગી રહ્યા હોય. આપણે આખા ગામમાં પેટ્રોલિંગ કરવાનું હોય, આખા ગામમાં આપણે ફરવાનું હોય, જોવાનું હોય. શેરીએ કોઈ આવીને જતું ના રહે આપણી પેલા હેડો. સવાર ચા પાણી કરવા પેલા નીકળી જજો. હા તો તારો ખર્ચી નહીં પાવ. અરે સવારે આવજો હો. હા અને પહેલું તારે શું કરવાનું હવે મહેમાન આવે ને એ પેલા અમે સમાચાર આપી દેવાના હો. નકા આપણે ત્યાંથી જાહ જ નહીં, બહાર જ ભૂરે આવું. બોલો. વાહ લોબા છો લોબા થઈ ગયા રે. ઊંઘો તાણ શાંતિથી. એટલે ઉઠવા તું કોક આલો છે? એટલે હું આ આખી જિંદગીનો એમને ઉઘાડો પડ્યો રહું. એટલે ઉઠવું પડે યાર આટલું. અરે પણ હવે તમારે હારી હતી તો ઘણી બધું હાલતી ગોદરામ બોદરા હવે કોણ હાલે કહો. એટલે ખાલી મોઢે નાખાવું તો હાલો બાપા. હવે આ પેલા મોચમ પેલા કહું ભૂલી ગયા લાગે. મેળ આવ્યો આ રૂમાલ ભૂલી ગયા. લ્યો આરે જોડીને હોઈ જાઓ આજનો દાડો તો. આટલું બધું મોટું? હા રે એટલું મોટું. આખો ઢંકાઈ રહ્યા તો હું. હા એમ હોઈ જ જો. એટલે તો ઊંઘું તો હું. હા ઊંઘો હું હવે ઊંઘું તાણ. હા એ આટું તો રાતનો પાણી પીવાની ટેવ તો નહીં ને? ઓહો પાણી પીવાની ટેવ અમારા. એવું હા આ તો આમ ક્યાંય ઊંઘજો તો હું ભરીને વ્યવસ્થા કરીને ઊંઘું એમ. સારું. અને તમારું ઉઠવું નતું? ના ના આ તો રોજનું ટેવાઈ ગયું હું તો આવો. તમારી ટેવ સારી. હારો ઊંઘો હાલ તો પાણી પીવું છે તો તમે જગાડે. એટલે આ પણ તમે રાતના પછી ઊંઘવા નહીં દો. સારું હળો હાલ તો હુઈ જો. સારું હારો. તો પછીની વાત પછી.